જોઈએ સમાચાર વિસ્તારથી ફરી આવી રહ્યો છે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। તેમના મતે નવરાત્રીમાં પણ વરસાદ થશે। કયા નોરતે કયા વિસ્તારમાં કેવો વરસાદ થશે તેની પણ તેમણે માહિતી આપી છે। એટલું જ નહીં, ભાદરવાની ખરી ગરમી ક્યારે પડશે તેની પણ તેઓએ આગાહી કરી છે। અને ક્યાંક 22માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં લગભગ 2 ઇંચ 3 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે। ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ સમી, હારીજ ઉપરાંત બનાસકાંઠા અને અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય। વરસાદી ઝાપટા અલગ અલગ ભાગોમાં પડવાની શક્યતા રહે। હાલમાં ધાન્ય પાકો જ્યારે નિગલ અવસ્થામાં આવ્યા છે ત્યારે પવનની ગતિ અને આ વરસાદ ઉત્પાદનમાં થોડીક કમી લાવી શકે અને ખેતરમાં પડેલા પાત્રમાં ઝેરી જીવજંતુઓની શક્યતા રહે। નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાળું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે। તારીખ 24-25 સપ્ટેમ્બરમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે। વડોદરાના ભાગોમાં ખરી વરસાદી ઝાપટા રહે। પૂર્વ ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને હવે એન્ટી સાયક્લોન બનવાની શક્યતા રહેશે ધીરે ધીરે રાજસ્થાનના ભાગોમાં અને રાજ્યના ભિન્ન ભાગોમાં પણ ક્યાંક ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। નર્મદા ડેમની ફરી સપાટી વધી। સિઝનમાં બીજી વખત 136 મીટર પાર પહોંચી છે। ઉપરવાસમાંથી 1,12,740 ક્યુસેક પાણીની આવક થઈ। નર્મદા ડેમના ફરી 10 દરવાજા ખોલવામાં આવ્યા, જેની સામે નર્મદાના 10 ગેટમાંથી 1,20,112 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જ આવક થઈ રહી છે। તો હાલ નર્મદા ડેમની સપાટી 136.33 મીટરે પહોંચી છે। નર્મદા ડેમના 10 દરવાજા 1.4 મીટર ખોલવામાં આવ્યા છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી। જી દીપક, સતત બીજી વખત નર્મદા ડેમની સપાટીમાં વધારો। બિલકુલ, ખાસ વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ છે જેના ઉપરવાસમાંથી જે 1,12,000 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમના જે 5 ગેટ હતા તેને 10 કરી દેવામાં આવ્યા છે। આ 10 ગેટમાંથી 1,20,000 જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં જઈ રહ્યું છે। એટલે કહી શકાય કે જે નર્મદા ડેમમાં જે ઉત્તર વધારો થઈ રહ્યો છે, જેની મહત્તમ સપાટી તરફ નર્મદા ડેમ વધી રહ્યો છે, ત્યારે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય। કારણ કે આવનારા દિવસોમાં ગુજરાતને સિંચાઈ અને પીવાનું પાણી આપવામાં નર્મદા ડેમ હાલ સક્ષમ થઈ ચૂક્યો છે।